તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝ કેમ નથી મળતું? તો ઘણા મિત્રોની એવી કમેન્ટ આવે છે કે અમને કન્ટેન્ટ મોનેટાઇઝ નથી મળતું. તો મારી એક આઈડી બતાવો, એમાં ખાલી 50 જ દિવસ થયા છે અને 5800 ફોલોવર છે અને કન્ટેન્ટ મોનેટાઇઝ મળી ગયું છે. ચાલો બતાવો. ફેસબુક ઓપન કરશું, આઈડી છે આપણી, જોઈ શકો છો. હવે અહીંયા આપણે ક્લિક કરીશું લોગો ઉપર, પ્રોફેશનલ ડેશબોર્ડ ઉપર ક્લિક કરીશું. આ આઈડીમાં તમે જુઓ કેટલા ફોલોવર છે, 5800 ફોલોવર છે અને ડેશબોર્ડ ઉપર ક્લિક કરીશું. હવે અહીં મોનેટાઇઝ ઉપર જઈશું એટલે અહીંથી નીચે સ્ક્રોલ કરીશું એટલે તમે જોઈ શકો છો અહીંયા કન્ટેન્ટ મોનેટાઇઝ આવી ગયેલું છે. જો કન્ટેન્ટ મોનેટાઇઝ એક્ટિવ. તો આ આઈડીમાં કન્ટેન્ટ મોનેટાઇઝ મળી ગયું છે. તો એક્ટિવ કરવા માટે અહીં એક્ટિવ ઉપર ક્લિક કરીશું. એક્ટિવ ઉપર ક્લિક કરીશું એટલે પછી અહીં સાઇન અપનું તમને ઓપ્શન મળી જશે અહીં નીચે. તો અહીં સાઇન અપ ઉપર ક્લિક કરવાની. જેવું સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે તમે પે એકાઉન્ટ બનાવેલો છે ને તો આવી રીતનું આવી જશે પે એકાઉન્ટનું. અને જો નહીં બનાવેલો હોય તો તમને નવું બનાવવાનું કહેશે. તો મેં બનાવેલું છે તો મારે આ બેમાંથી 2 એકાઉન્ટ બનાવેલા છે. તો એમાં જેમાં રાખવું હોય એ એકાઉન્ટમાં હું ક્લિક કરી દઈશ. ક્લિક કર્યા પછી અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશ. થોડુંક લોડિંગ લેશે. હવે અહીંથી બેક જઈશું. બેક જઈને રિફ્રેશ કરશું તો તમે જોઈ શકો છો અહીંયા સેટઅપ થઈ ગયું છે કન્ટેન્ટ મોનેટાઇઝનું કમ્પ્લીટ. તો હવે વાત કરીએ કે તમને કેમ નથી મળતું. તો મિત્રો તમારે છે ને ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરવાનું છે, નહીં કે કોઈના કોપી વિડીયો કે કોપી મ્યુઝિકવાળા એવા કન્ટેન્ટ અપલોડ નથી કરવાના. તમારે તમારું પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ જ અપલોડ કરવાનું છે. તો તમને જલ્દીથી કન્ટેન્ટ મોનેટાઇઝ મળી જશે અને તમે ફેસબુકથી અર્નિંગ કરી શકશો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને આવી જ માહિતી જોવા માટે ફોલો પણ કરી દેજો.